તો આતંકીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી અંગે થયો છે મોટો ખુલાસો। પહેલગામ હુમલા બાદ પીએમ મોદીએ ત્વરિત કર્યો હતો જવાબ આપવાનો નિર્ણય। સૂત્રોના આધારે ખબર સામે આવી રહી છે, જ્યાં પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરબમાં જ કર્યો હતો પાકને પાઠ ભણાવવાનો મક્કમ નિર્ણય। જવાબી કાર્યવાહી માટે ગુપ્ત જગ્યાઓ પર 45થી વધુ ગુપ્ત બેઠકો મળી હતી। બેઠકોમાં એનએસએ, સીડીએસ અને ત્રણેય સેનાના પ્રમુખ સામેલ હતા। આઈબી તેમજ રો ગુપ્તચર સંસ્થાઓના વડા પણ બેઠકમાં સામેલ હતા। ઓપરેશન સિંદૂર માટે વરિષ્ઠ અધિકારીના ઘરે એક વોર રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો। પીએમ મોદીને ઓપરેશન સિંદૂરની પળે-પળની માહિતી આપવામાં આવી રહી હતી। તો પહેલગામ હુમલામાં આતંકીઓએ પ્રવાસીઓને ધર્મ પૂછીને માર્યા અને આ ઘટનાએ આખા દેશને હચમચાવી મૂક્યો। સમગ્ર દેશમાંથી આતંકીઓને પાઠ ભણાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી। તો 24મી એપ્રિલના રોજ વડાપ્રધાન મોદીએ બિહારમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોની લાગણીઓનો પડઘો ઝીલતા કહ્યું હતું કે આતંકીઓને તેમની કલ્પના બહારની સજા મળશે। ક્યારેય ન ભૂલાય તેવી સજા આતંકવાદીઓને આપવામાં આવશે। જો કે આ નિર્ણય તો એમણે ત્યારે જ કરી લીધો હતો કે જ્યારે તેમને પહેલગામ હુમલાની માહિતી મળી હતી। તો પહેલગામ હુમલા વખતે વડાપ્રધાન મોદી સાઉદી અરબના પ્રવાસે હતા અને તેમણે ત્યાં જ નિર્ણય લઈ લીધો હતો કે આ વખતે આતંકવાદને જડબાતોડ જવાબ આપવામાં આવશે। તેઓ તરત જ ભારત પરત ફર્યા હતા અને પછી શરૂ થયો હતો બેઠકોનો સિલસિલો। આ ઓપરેશન સિંદૂરના પડદા પાછળના આખા ઘટનાક્રમને સમજીએ।